તમારું આજના એક અમારા નવા બ્લોગમાં। તો જો યામી બેન સૂતા હે, મેં થોડુંક કામ કર્યું ને ત્યાં બેન ઉઠી ગયા એટલે પછી લઈ આવી નીચે લઈ આવી તો એ પાછી સૂઈ ગઈ। સૂઈ ગઈ તો મેં ફટાફટ નાહી લીધું। મેં કીધું નાહી લઉં, કામ તો પછી એને રાખતા રાખતા થઈ જાય ને એકલા મુકાઈને ધ્યાન રાખવું પડે એટલે સૂઈ ગઈ તો મેં ફટાફટ નાહી લીધું। અને હવે કામમાં તો ખાલી પોતા એક બાકી છે અને કપડાં સૂકવવાના જ છે। તો પોતા તો મોટથી કરું તો વળી અવાજ આવે એટલે મેં કીધું હવે ઉઠે ને પછી કરીશ। અને કપડાં એક આપણે સુકાઈ આવી આજે બહુ હતા નહીં એટલે મેં હાથેથી ધોઈ નાખ્યા, મશીનમાં ન નાખ્યા। અને રસોઈમાં આજે ખાલી ભેળ જ બનાવી છે, કંઈ જાજુ બનાવવું નથી એટલે કાંઈ નહીં, હાલો તો હવે કામ કરી લઈ પછી મળીએ। જુઓ બની ગઈ ભેળ અને આમ જુઓ યામી ડીશમાં કાઢી દીધી ને તો નથી ખાવી અને ડાયરેક્ટ ખાવી છે। તને ભેળ ભાવી હે લાગ્યું તો જોઈને રમતી હોય તો દીવા એવડી મોટી દિવાલ નહોતી દેખાતી તને તો કાંઈ નહીં, જો ભેળ બની ગઈ છે તો હવે જમી લઈ। બજારને પાડી નાનું ગામ છે, હજી અમારું નથી આવ્યું, બહાર છે હજી। ચાલો હવે નેપાળ ફરવા માટે બસ આવી ગઈ છે, હવે નીકળીએ ને પછી રસ્તામાં મળીએ। બાય બાય। જુઓ શોપ છે જ્યાં અમે હોટલમાં રોકાણા છે ને ત્યાંની આ શોપ છે। આવું બધું મળે છે અહીંયા અંદર સુધી, બહુ મસ્ત શોપ છે। હાય હા બતાવી દો। હું આવતો જ નથી। હાય ગિરી। એકદમ ઠંડી છે અહીંયા, કાલ રાત્રે વરસાદ પડ્યો છે। ચાલો મંદિરે પહોંચી ગયા થશે। કેદારનાથ મંદિર છે, આ ગેટ છે એનો, આ મંદિર છે કેદારનાથ। હાલો હાલો કેદારનાથમાં કેદી જઈ શકશું, અહીંયા દર્શન કરી લઈ, ગીરી પડતા નહીં। હાય જો ब्रह्म कमल शालिग्राम लेकर जाइएगा।
આવી ગયા છે મંદિરે આપણે, કાઠમાંડુ કેદારનાથ મંદિર. કરી લ્યો નંદીના દર્શન. નાના નંદી, મોટા નંદી. જો આ મંદિર એમ કહેવાય છે કે કેદારનાથ છે ને એનું બીજું સર છે, આ માથું છે કેદારનાથનું બીજું માથું. કેદારનાથ દર્શન કરવા જાઓ તમે તો અહીંયા આવવું જ પડે. નેપાળનું વ્યૂ જોવો તમે, એક નંબર. ચારેકોર ડુંગર અને વચમાં ડોલેશ્વર મહાદેવ. 108 શિવલિંગ ડોલેશ્વર મહાદેવ. જો આ સંસદ ભવન છે નેપાળ. નેપાળ સંસદ ભવન છે આ. જુઓ નેપાળ કાઠમંડુ સિટી. રાણી તળાવ કહેવાય યાર. વર્ષમાં એક જ વાર દિવાળીએ જ ખુલે છે આ તળાવ. દિવાળી દિવસે એક જ દિવસે ખુલે. જુઓ આ છે રાજાનો મહેલ. મહેલ છે રાજાનો અહીંયા. કાઠમાંડુના રાજાનો મહેલ, નેપાળ. કાઠમાંડુ કોર્ટ ન્યાયાલય. જો આજે બધાની છુટ્ટી હોય, શનિવારે છુટ્ટી હોય. આપણે રાજકોટમાં રવિવારે હોય બધે, અને અહીંયા શનિવારે હોય એટલે બધા રમવા આવ્યા છે મેચ જોઈ. જોવો નેપાળમાં પર્વત ઉપર મકાન છે બધે. આ મારી બસ અમે બંધાવી છે. જો પર્વત ઉપર દૂર દૂર બુદ્ધ ભગવાનનું મંદિર છે. શોપ છે હરે કૃષ્ણ વાળાની. ગાર્ડન છે. જરાક વાર નાચ્યા પણ બહુ થાકી ગયા. હવે તો મેં નાચવાનું છોડી દીધું છે, પણ સોંગ સારું વાગતું હતું તો નાચવાની ઈચ્છા થઈ ગઈ. ગિરીએ શૂટિંગ કર્યું ને હું નાચી. ગિરી કેવું લાગે છે? મજા આવે છે તો સારું. બહુ મસ્ત ગાર્ડન છે જુઓ. ઇસ્કોન મંદિર કાઠમાંડુ.
ઇસ્કોન મંદિર થાકી ગયા રહીમાં તો પછી અંદરનું બતાવું. જોવો મંદિર, બુદ્ધ મંદિર. જોવો આ છે બુદ્ધ મંદિર નેપાળનું. હા આ રહ્યો તો બુદ્ધ ટેમ્પલ. જો નેપાળ કાઠમાંડુ. જોવો વિષ્ણુ મંદિર છે, વિષ્ણુ ભગવાન પાણીમાં સૂતા છે. જોવો નેપાળની બજાર, બહુ મોંઘી બજાર છે. કોઈ વસ્તુ નામ નથી લેવાતું, એટલી મોંઘી છે. ગરમ કપડાં તો આપણે અહીંયા સસ્તા આના કરતા. કેક મજા આવે રાતવા જોવાની. અમે બેન જો હરિહાણા હે. જો જો શું થયું? બધા ખાઈ લે હો. અત્યારે રાત બહુ પિત્તળનું રોટાઈ કરવાનું છે. હમણાં બહુ બ્રેક પડે, કરવું જ પડે. તમને બહુ આળસ આવે છે. મને નહીં, ના ના મને કાઈ નહીં. કા તમારી આખો દી શું કર્યું? 5 વાગે તો ઉઠો. તો હું કેમ 5 વાગે ઉઠ્યા? ઘરે જ રહેવાનું હતું. મારો પ્રશ્ન જ તમારો પ્રશ્ન. હું સવારમાં આવીને તને કહેતો હાલ સવારના પોળમાં શૂટ કરી નાખ. સવારમાં 4:30 વાગ્યામાં કોણ શૂટ કરે? આપણે કરી. આપણે ન કરીએ. બટાણામાં અવાજ એમ એટલા વખત કેવી રીતના શૂટ કરો? કઈ નહીં, પાણી પી લે એટલે અવાજ સરખો થઈ જ જાય. ન થઈ છે. થઈ જ જાય. મને નીંદર આવતી હોય. તમારે ઠીક છે, મારે 2:30 વાગે પાણી ભરવાનું ઉઠવું હોય. બંધ થઈ જાય. 2:30 વાગે પાણી ભરવા ઉઠું, 3:30 પોણા 4 નળ જાય પછી હું પાછું અડધો કલાકમાં મારે કેમ હોવું? દિવસના યામી નો હોવા દે. 6:30 આવતો ત્યારે 6:30 એક દી આવ્યા હો. તેથી તમને હું મજા નહોતી. અને બીજે દિવસે યામી નહોતી રહેતી, યામી જાગતી હતી. આજ તો 2 દી રજા પાડી, 2 દી 6:30 આવ્યા તમે અઠવાડિયામાં. અત્યારે શું શૂટ કરવાનું? અત્યારે રેસીપી શૂટ કરવાની. શૂટ કરવાનું એટલે રેસીપી. નાનો ઘટાવટ પેલા એને શૂટ પૂરું કરવા લાવી દો. બાજરાના રોટલા મગનું શાક બાજરાના રોટલા મગનું શાક રેસીપી. કાઠિયાવાડી રેસીપી. શું કરસ? લિપસ્ટિક કરસ? મેથી નાખવાની, આ ઉપરથી વઘાર કરવાનો. હાલો દાળ એડ કરું. હે બતાવો તો કેમેરો. ગમે ત્યારે ચાલુ કરું. લિપસ્ટિક કરી એમ. લિપસ્ટિક કરે હે.
એને મેં છે ને આખી ચોટલી વાર દીધી હતી, તો સાંજ પડ્યું ને તે બધા વાળ કાઢી દઈ. હો આ આંખમાં મેકઅપ કરે છે યામી બેન. લાગી જાય બસ હવે ન કરાય, લાગી જાય, ખોટું ખોટું જ કર. જો જમવાનું થઈ ગયું રેડી. દાલ ફ્રાય જીરા રાઈસ. આજે જમવામાં દાલ ફ્રાય ને જીરા રાઈસ બનાવ્યા હતા. યામી જો જમવા બેસી ગઈ. યામી ફૂલ ભૂખ લાગી છે. કાંઈ યામી કાંઈ નહીં, હાલો હવે જમી લઈ. આ જો અમારા હાથમાં ચિત્રામણા કરે છે પકડીને મને. હું દોરે હે, શું કરે હે પપ્પા યામી? અહીંયા શું કરો? અને આ શું વાય કર્યો હે? નક્કી નહીં હવે શું કરે આ. ઈ વિચારે હે. યામી બ્લોગ બનાવે છે. વિચાર લીધું શું કરો હોય. એ આવ્યું છો. લાઈટ કરવાનું કે હે, લાઈટ કરવાનું કે હે. જો આ બાપ કુકી બે મંડાઈ પડ્યા હે. મારો હાથ રેવા દેજો, આ જાહે નહીં બોલપેનના. અને એને ખુદે જો ને હાથમાં લીટોડિયા કર્યા. ક્યાં તારો હાથ બતાવ આપજો. જો મહેંદી કર્યા. મહેંદી કરી હે. યમી એન લાઈટ કરીને બેઠી છે. આ શું કર્યું હે? પાણી ટાંકો. વાય પછી આ એ ભારીઓ નજીકથી બતાવ કરતો. આ વાય જવા દે મને. ના બેહી જા જવા દે. આમ રે. એને હું યા ખબર મને જવા દે. છે તો જો ઈ કે હા મમ્મી સમજાવ દે. આ એ પછી આ એમ. હા આ તું ઊભી રહે પેલા. મને કલાડો ને. મને 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 કદી. આય તાર છે ઉપરનું ટપકું. ખોટા હાવ ખોટા. કાંઈ વિચાર ન આવ્યો ને એટલે. કાંઈ વિચાર નહીં, ઊભી રહી લાવાય. આ બંધ કરી દે, તારો કેમેરો ચાલુ હે અહીંયા જો. એ બાઈજા બાઈજા લાઈટ ને લગ દો. એ બાઈજા 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 લા એ બાઈજા 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 એ બાઈજા બાઈજા બાઈજા. મેરી કર દે ને. મહેંદી મહેંદી કર દે ને. મહેંદી કરજો. મહેંદી કર દે ને. મહેંદી. બે હરખા હો. બોલપેન હાથમાં આવે એટલે પપ્પાને કરવા દો. પપ્પાનો વારો. કર દે પપ્પાને, કર દે, કર દે પપ્પાને. એને પાછી હરખી જગ્યાએ ગોઠવવી હોય. મને કર દે, એને નથી. આલે મને કર દે. હાલ આપણે બે કરીએ. મને કરાડો ને. મારા હાથ રેવા દેવાનું છે. ઈ કેવું મસ્ત, આમ જો કેવું મસ્ત કર્યું. હું કેસ કેવું સરસ કર્યું જો. મહેંદી કરું. હા કર દે માં, મહેંદી કર દે મારો દીકરો. એ હું દોર્યું મય તાર ટકો આવે આમ થોડીક આગી દઈશ. તકો મારી આ જાય. બે જા, આ બે જા. તકો તકો. હાલ આપણે બે કરીએ. હા. મને કરાડો ને. મને કલા દો તું ને. આ બે બેઠા બેઠા પકો કર. પકો. પકો હાથ. એને એની પકો હાથ. પકો હાથ. પકો હાથ. હાથ પકડો એમ કે. હા હાલ હાથ પકડવા. ઊભી રહે તો આવું જોઈતું. ઊભી રહે. મોઢું ભર્યું હોય તારું તો. એને ઢીંગલીને માથું દોર્યું હોય એવું દોર્યું જો. ઓહો કોન્સન્ટ્રેટ તો જોઈએ નું.
હું એને કેવું ઈ આવડી ગયું છે જો કરતા અહીંયા કર્યું આમ ગોળ કરીને આમ કરે કરતો એકડ એક કર વન કર વન વન હા લેસન હા વન દોરો વન હા બોલ આ બોલ બનાવે હે આમ જો ઈ આ ગોળ એને બોલ બનાવ્યું હે અહીંયા હજી એને તમારું બોલું દેખાય તો જો જમીને ફ્રી થઈ ગયા આવી ગયા ઉપર અને મિહિર ગયા એના ફ્રેન્ડ પાસે બેસવા અને હું ને યામી ઉપર આવી ગયા જો યામી એના વાળ બતાવે છે કાંઈ યામી વાળ બતાવે યામી દિશાણી હે એને પાણીની બોટલ લઈને મને કહે છે હાલ મમ્મી આપણે સોલાર ધોવા જાય બોલો એને અત્યારે સોલાર ધોવા જાઉં મેં ના પાડી ને એટલે રિહાણી તો કાંઈ નહીં હાલો હવે આજના બ્લોગનો એને અહીંયા જ કરી નાખી આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય